સમગ્ર મામલો પાંડેસરા પોલીસમાં પહોંચતા પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય બહેનપણી મહારાષ્ટ્રના ભુસાવલ ખાતે હોવાનું શોધી કાઢી તુરત જ તેનો કબજો લેવા માટે પોલીસ ટીમ રવાના થઈ હતી। પાંડેસરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતી અને ધોરણ 9 થી 11 માં અભ્યાસ કરતી 4 બહેનપણી 8 જુલાઈના રોજ સવારે અચાનક જ ગુમ થઈ ગઈ હતી। ધોરણ 11 માં અભ્યાસ કરતી તરુણી ઘરે ન હોવાથી પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો ન મળતા તેની બહેનપણીના ઘરે તપાસ કરી હતી, પરંતુ તે પણ ગુમ હતી। આ રીતે એક પછી એક 4 તરુણી કે જેઓ ધોરણ 9 થી 11 માં અભ્યાસ કરતી ચારેય ગુમ હોવાનું જાણવા મળતા પરિવારજનો ચોંકી ગયા હતા। સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસ ઉપરાંત મિત્ર વર્તુળ અને સંબંધીઓને તપાસ કરવા છતાં પત્તો નહીં મળતા છેવટે પાંડેસરા પોલીસને જાણ કરી હતી। એક સાથે 4 તરુણી ગુમ થવાની ઘટનાને પાંડેસરા પોલીસે ગંભીરતાથી લઈ તુરત જ અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં સીસીટીવીમાં ચારેય બહેનપણી એક સાથે પગપાળા અને ઓટો રિક્ષામાં બેસી ઉધના રેલવે સ્ટેશન તરફ જતા નજરે પડ્યા હતા। ચારેય ટ્રેનમાં બેસી સુરત બહાર ગયા હોવાના અનુમાન સાથે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી હતી। તે અંતર્ગત ચારેય તરુણી મહારાષ્ટ્રના ભુસાવલ સ્ટેશન ખાતે હોવાનું લોકેશન ટ્રેસ થતાં તુરત જ સ્થાનિક પોલીસને જાણ કરી ચારેયનો કબજો મેળવી લીધો હતો। પ્રાથમિક તપાસમાં ચારેય ફરવા જવાની ઈચ્છા થતાં ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી, જેઓને લેવા પોલીસ અને પરિવારજનો ભુસાવલ જવા રવાના થયા છે।